દેવભૂમિ દ્વારકામાં ગરમીના પ્રકોપથી લોકોના આરોગ્ય પર અસર થઈ રહી છે અને તાવ, ઉલટી, ડિહાઇડ્રેશન, નબળાઈ તેમજ પેટ સંબંધિત તકલીફોના કેસમાં વધારો થયો છે। જિલ્લા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં જ્યાં 400 થી 500 ઓપીડી નોંધાતી હતી, ત્યાં આજે એક જ દિવસમાં 1100થી વધુ દર્દીઓ સારવાર માટે પહોંચતા આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે। ત્યારે આરોગ્ય વિભાગે લોકોને તડકામાં બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે અને શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે પૂરતું પાણી પીવાનું સૂચન કર્યું છે। અને એ જ સલાહ આપવાની છે કે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે નહીં એટલા માટે ઠંડા પ્રવાહી પીવાનું રાખે, ઠંડા ફ્રૂટ્સનું સેવન કરવાનું રાખે, ઘરમાં ORS જેવી વસ્તુઓ, લીંબુનું શરબત એ બધું જ પીવાનું રાખે તથા ગરમીમાં ખાસ કરીને પાણીજન્ય રોગો પણ થાય છે, ટાઇફોઇડ, કોલેરા વગેરે એ પણ થવાની શક્યતા હોય છે। એટલે ઘરમાં સ્વચ્છ પાણીનો આપણે ઉપયોગ કરીએ તથા ઘરની આજુબાજુ આપણે સ્વચ્છતા રાખીએ